શ્રી ગણેશાય નમઃ. પાપમોચની એકાદશીની અહીં કથા કરીશું. એવી ધાર્મિક માન્યતા છે કે ધનની દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના શરણ અને ચરણોમાં રહેનારા ભક્તો ઉપર વિશેષ આશીર્વાદ વરસાવે છે. તેમની કૃપાથી વ્યક્તિને બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. એકાદશીના દિવસે ભક્તો ભક્તિભાવથી લક્ષ્મી નારાયણની પૂજા કરે છે. આ શુભ પ્રસંગે મંદિરોમાં લક્ષ્મી નારાયણની વિશેષ પૂજા કરવામાં આવે છે. પાપમોચની એકાદશી. સનાતન ધર્મ એકાદશીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની દસમ તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે લક્ષ્મી નારાયણજીની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત એકાદશીનું વ્રત પણ રાખવામાં આવે છે. આ વ્રત રાખવાથી ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. સનાતન શાસ્ત્રોમાં એવું લખેલું છે કે એકાદશીનું વ્રત રાખવાથી ભક્ત દ્વારા જાણી જોઈને કે અજાણતા કરેલ પાપનો નાશ થાય છે. ઉપરાંત ભગવાન વિષ્ણુના આશીર્વાદ ભક્તો ઉપર વરસે છે. પાપમોચની એકાદશી. શુભ યોગ જ્યોતિષીઓના મુજબ પાપમોચની એકાદશી ઉપર દુર્લભ શિવવાસ અને સિદ્ધિ યોગનો સહયોગ બનતો હોય છે. આ યોગમાં લક્ષ્મી નારાયણજીની પૂજા કરવાથી સાધકને મનગમતું વરદાન મળે છે. તો અહીંયા આપણે આ એકાદશીની કથા પણ સાંભળીએ. ધર્મરાજાએ ભગવાન શ્રી કૃષ્ણને ફાગણ કૃષ્ણ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા શ્રી કૃષ્ણને જણાવ્યું કે આ એકાદશીનું નામ પાપમોચીની એકાદશી છે, જેની કથા આ પ્રમાણે છે. એક વખત મેઘાવી નામના ઋષિ તપ કરી રહ્યા હતા. તેવામાં ત્યાં તેમના તપના પ્રભાવથી મોહિત થઈને મંજુઘોષા નામની એક અપ્સરા આવી. ઋષિને જોતા જ તે કામાતુર બની ગઈ અને ઋષિને વશ કરવા માટે મધુર કંઠે પોતાના ગાયન લીલા શરૂ કરી દીધી અને નૃત્ય કરવા લાગી. તેના સ્વર અને નૃત્યના જાદુથી ઋષિનો તપભંગ થયો અને તે જાગી ગયા. તે અપ્સરા કામબાણથી વિંધાયા. આ જોઈને અપ્સરા ઋષિને બાહોમાં સમાવીને કૃત્ય થઈ ગઈ. બંને એકબીજા ઉપર મોહ પામ્યા. એટલે પછી કામલીલા શરૂ થઈ. આમને આમ ઋષિ અને મંજુઘોષાએ 57 વર્ષ સુધી કામલીલાઓ કરી ને આનંદ માણ્યો. પરંતુ એક દિવસ ઋષિ નિંદ્રામાંથી જાગ્યા અને પોતાની કરેલી ભૂલોનો પસ્તાવો કરવા લાગ્યા. ત્યાં જ મંજુઘોષા આવી અપ્સરા અને જોતા જ ઋષિ ક્રોધિત થઈ ગયા. તેને શ્રાપ આપી દીધો કે તે મારા તપનો ભંગ કર્યો, માટે તું પિચાસીની થજે. ઋષિના શ્રાપ સાંભળીને તેના નિવારણ માટે અપ્સરા કાલાવાલા કરવા લાગી અને કહેવા લાગી, હે પ્રભુ, એક સામાન્ય સર્જન માણસનો સંગ થાય ને તો તેનું ભલું થાય છે. જ્યારે મેં તો તમારા જેવા મહાસમર્થ અને તપસ્વી સાથે 57 વર્ષો વિતાવ્યા, શું તેનું આ જ પરિણામ હશે? અપ્સરાની વાતો સાંભળીને ઋષિ પણ વિચારવા લાગ્યા કે વાત તો સાચી જ છે. આમ વિચારીને તેનું નિવારણ કરતા કહ્યું, તમે ફાગણ વદ એકાદશી કરજો, જેને પાપમોચીની એકાદશી કહેવાય છે. તે વ્રત વિધિપૂર્વક કરજો, જેથી તમે શ્રાપની મુક્ત થશો. અપ્સરા પિચાસીની થઈ અને ઋષિના કહેવા પ્રમાણે સમય આવ્યો ત્યારે પાપમોચીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું. પરિણામે બીજે જ દિવસે તે મૂળ સ્વરૂપમાં આવી ગઈ અને સ્વર્ગમાં પહોંચી ગઈ. ઋષિ 57 વર્ષ પોતાના પિતા ચ્યવન ઋષિને મળવા ગયા. એટલે ઋષિએ પણ મેઘાવીને આ જ વ્રત કરી લેવાનું કહ્યું. પુણ્ય કમાવી લેવાની આજ્ઞા કરી. મેઘાવી ઋષિએ પણ આ વ્રત કરી ફરીથી સિદ્ધિ મેળવી. તો અતિ શ્રી સ્કંદ પુરાણે ફાગણ કૃષ્ણ પક્ષ પાપમોચીની એકાદશી સમાપ્ત. નારાયણ નારાયણ.